ઓમ પ્રણામ, હું ડૉક્ટર રાહુલ ભટ્ટ। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા દરેક રોગનું મૂળ શું છે? આપણું પેટ છે। જો પેટ સાફ નથી આવતું તો એ દરેક રોગને એ આમંત્રણ આપી શકે છે। અને આપણા જીવનની અંદર જ્યારે પેટની સમસ્યાઓ આવે છે, જાણે કે કબજિયાત, ગેસ, એસિડિટી, પાચનતંત્ર સમસ્યાઓ આવે તો આપણે શું કરીએ છીએ? શરૂઆતના સમયની અંદર આપણે ફાકી છે, ચૂરણ છે એવું લઈને આપણે માનતા હોઈએ છીએ કે આપણો પેટનો પ્રશ્ન હલ થઈ ગયો, એટલે કે સોલ્વ થઈ ગયો। પરંતુ મિત્રો, હું તમને જણાવી દઉં, આ જ સમસ્યા જે છે એ આગળ જઈને ક્રોનિક કોન્સ્ટિપેશનનું રૂપ ધારણ કરતી હોય છે। અને એવું બી જોવા મળે છે ઘણી દવાઓ, ચૂરણ, થેરાપી લીધા બાદ પણ પેટનો પ્રશ્ન સોલ્વ થતો નથી, એટલે કાયમી ધોરણે સંતોષકારક પેટ સાફ થતું નથી। તો એના માટે શું કરવું? તો એના માટે ધ મિડો વેલનેસ દ્વારા 24 તારીખે બુધવારે બપોરે 2 વાગે એક ખાસ વેબિનારનું આયોજન કરેલું છે। આ વેબિનારની અંદર મેં તમને જણાવ્યું છે કે કબજિયાત, એટલે જેને આપણે કોન્સ્ટિપેશન કહીએ છીએ, એની આયુર્વેદ, નેચરોપેથી અને યોગ દ્વારા કઈ રીતે સારવાર શક્ય છે। તો જે કોઈ લોકોને પેટને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો આ વેબિનારની અંદર ખાસ જોડાવ અને પરિવારના અન્ય સભ્યોને પણ જોડાવા માટે આ વિડીયો આગળ મોકલો। મળીએ છીએ 24 તારીખ બુધવારે બપોરે 2 વાગે। ધન્યવાદ।